આજરોજ હિંમતનગરના તમામ હિન્દુ સંગઠનો વતી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા અન્ય તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર સાહેબશ્રીને અને એસપી સાહેબશ્રીને એક હિંમતનગરની અંદર બનેલી જે ખરાબ ઘટના છે કે જેની અંદર કલ્યાણ જ્વેલર્સ કરીને હિંમતનગરની અંદર બ્રાન્ચ ઓપન થઈ છે અને એમાંથી જે વ્યક્તિગત ડેટા આપવામાં આવેલા હોય, ફીડબેકના નામે દીકરીના ડેટા આપવામાં આવેલા હોય, એ ડેટાનો ઉપયોગ કરીને એને પોતાનું નામ અજય દર્શાવ્યું અને અજય નામ દર્શાવીને દીકરી સાથે સંપર્કમાં આવી અને લવ જેહાદનો શિકાર બનાવવાનો એને પ્રયત્ન કરેલો છે। તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને, એસપી સાહેબશ્રીને વિનંતી કરી છે કે આની ખૂબ તપાસ કરવામાં આવે અને આ ઉપરાંત જેટલા પણ મોટા મોલ છે, આવા બહારથી આવેલા જેટલા પણ જ્વેલર્સો છે, એ બધાની પૂર્ણ તપાસ કરવામાં આવે અને આ રીતે કોઈ પણ હિન્દુ સમાજની દીકરી ફરીથી કોઈ લવ જેહાદનો શિકાર ન બને એ માટે કાયદાકીય જેટલી પણ કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે, અન્યથા હિન્દુ સંગઠનો આ બાબતને ક્યારે સહન કરી નહીં લે અને પછી હિન્દુ સંગઠનો પોતાની રીતે પણ સક્રિય બનીને કાર્યરત થઈને કાર્ય કરશે એવી જાણ આશરે કલેક્ટર સાહેબશ્રીને અને એસપી ઓફિસની અંદર પણ, એસપી સાહેબના કાર્યાલયની અંદર પણ આપવામાં આવેલી છે। મારું નામ હિતેશ કાંતિલાલ પટેલ છે અને હું વિશ્વ હિન્દુ પરિષદમાં વિભાગ સહમંત્રી તરીકે દાયિત્વ ધરાવું છું। જય શ્રી રામ। આજે મહિલા સશક્તિકરણની વાતો થાય છે, નારી સુરક્ષાની વાતો થાય છે અને કાયદાઓ બી ઘડાય છે, પણ એની અમલવારી કેટલી થાય છે તો એની સામે મોટો સવાલ આજે હિંમતનગર નગરમાં થયેલી એક ઘટના બાબતે કહીશ કે હિંમતનગર નગરમાં એક જ્યારે નારી ખરીદી કરવા જાય તો જ્વેલરીની ખરીદી છે તો એ નારી કરવા જવાની છે, કારણ કે પોતે ચોઈસ કરવાની। તો હિંમતનગર નગર ખાતે કલ્યાણ જ્વેલર્સ ખાતે એક મહિલા પોતાના દીકરીઓ સાથે, પરિવાર સાથે ખરીદી કરવા જાય છે અને ફીડબેકના નામે ડેટા એના લેવામાં આવે છે અને એ ડેટાનો દીકરીના ડેટાનો સગીર હોવા છતાં દુરુપયોગ થઈ રહ્યો છે અને એ ઘટનાની ફરિયાદ થઈ છે, પણ કાયદા દ્વારા સુરક્ષિત કેટલા દીકરીઓ કેટલી સુરક્ષિત, કારણ કે ડેટાનો ગેરફાયદો કરવામાં ઉઠાઈ રહેલા છે। અત્યારે ડીપીડીપી એક્ટ જે નવો અમલવારી કરવામાં આવ્યો છે 2023 દ્વારા, તો એમાં બી કહેવામાં આવ્યું છે કે ડેટાનો ઉપયોગ ના કરો અને સગીર દીકરી હોય તેના વાલીની પરવાનગી દ્વારા લેવામાં આવે અને પછી ડેટાનો ઉપયોગ કરે। જ્યારે આ કલ્યાણ જ્વેલર્સ દ્વારા એક વિધર્મીએ દીકરીના ડેટાનો ઉપયોગ પોતાના પર્સનલ લવ જેહાદમાં ફસાવવા માટે કરવામાં આવ્યો છે અને દીકરીને એના ડેટા, એના એડ્રેસ, નામ, નંબર લઈ અને પછીથી દીકરીને ધીરે ધીરે હેરાનગતિ કરી, કનડગટ કરીને અને એ દીકરીને માનસિક યાતના વેઠવા મજબૂર કરી દીધેલી છે અને આજે એ દીકરીને લવ જેહાદમાં ફસાવવાનો, એને અહીંથી ભગાડી જવાનો, એના ઉપર પ્રેશર કરવામાં આવ્યું છે કે તું ઘર છોડીને આવતી રહે અને જ્યારે એને એનો પરિચય કર્યો ને ત્યારે એ અજય નામ આપી, હિન્દુ નામ આપીને કરવામાં આવ્યો અને સમય જતાં એ દીકરીને ખબર પડી કે આ તો મુસ્લિમ છે ને મને ખરેખર ફસાવવામાં આવી છે। એને એના માતા પિતાને જાણ કરી કે મને આવી ધમકીઓ આપવામાં આવી રહી છે। માતા પિતાએ એ વસ્તુ ધ્યાન લીધી અને તરત જ ફરિયાદ કરી છે। પણ આજે મહિલા સશક્તિકરણની વાતો છે, મહિલા સુરક્ષિત કેટલી, તો નાની વસ્તુઓમાં મહિલાઓ ખરીદી કરવા જાય છે ને ત્યારે મોલોમાં, શોપિંગ સેન્ટરોમાં, દુકાનોમાં પોતાનું ફીડબેક, રિવ્યૂ માટે થઈને અને જે નંબરો આપો છો એ મહિલાઓને ખાસ વિનંતી કે તમારી દીકરીઓનો પોતાનો કોઈ પણ પર્સનલ ડેટા, નંબર, ઈમેલ કે એડ્રેસ કશું જ આપશો નહીં એવી વિનંતી છે। આ સમાજમાં ચેતવણીરૂપ કિસ્સો છે અને દરેક નારીએ ચેતવવાની જરૂર છે, સજાગ થવાની જરૂર છે। એક દીકરી ફસાઈ, હજારો દીકરીઓ ફસાઈ શકે એવી છે, એ ના બને એ માટે અમારે સરકારને બી રજૂઆત છે। આજરોજ અમે રજૂઆત સરકારને બી કરી છે, કલેક્ટરશ્રીને કરી, એસપી સાહેબને કરી છે અને અમે ન્યાયતંત્રને બી આ રજૂઆત કરવાના છે। ગૃહમંત્રી સુધી અમે અમારી રજૂઆત પહોંચાડવાના છીએ, મુખ્યમંત્રીને બી અમે મોકલવાના છીએ અમારી રજૂઆત કે આ બધી વસ્તુઓનું ધ્યાન 100% લે અને સમાજમાં લવ જેહાદ મોટા પાયે જે થઈ રહ્યો છે, દુરુપયોગ દીકરીઓના ડેટાનો થાય, બંધ થાય એવી આશા સાથે જય શ્રી રામ। ઉર્વશી ત્રિવેદી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ।